આપણે રમતુજી ગલાબજીનું ઘર કેટલે આવ્યું? શું કામ છે તમારે? કામ છે રમતુજી ગલાબજીનું ઘર. તો એટલે ખબર છે હા તમે હોય ત્યાં સીધા હેડ્યા તો પહેલું આવે હીરું ઘર છે. ઘરે છે એ હવે કોઈ ખબર નહીં. હું તો હાલ ક્ષેત્રમાં છું એટલે જોયા નહીં આજ તો પહેલા. એવું એમ? આ રસ્તે થઈ હવે આ રસ્તે સીધા હેડ્યા તો બરાબર. ચલો જવા દો આગળ. હા હવે ક્ષેત્રમાં બોલાય તારો ઓટો મારતા હું કે તો શું કરું એટલે ગાવડે બગાડી થી જવું પડશે. એટલે આ તારી લોન વાળા સાહેબ બોલ્યા છે મત તો હતા જ ને કાપડ પાસે તો કોઈ પૂંચી ખાવાય નહીં. એટલે આ તારી જોપો જો પેલા આવશે તો હમણાં કઈ વાયરા ક્યાં લાગે જોપો તો આ ઘર છે પેલા કાકે કીધું હતું ને આર્યું ઘરે છે. પહેલું જ ઘર કીધું હતું, આ પહેલું જ ઘર છે. રમતુજી ઘરે લાગતા નહીં શું? કોઈ ઘરે નહીં કોઈ ના બેસો. અડધો તો લઈને જ જવાનું. પોણી લાવો ને પાછું. લોન લીધી છે પણ હપ્તા ભરે એમ નહીં. શું કરવાનું? આ લેવી હોય તારે સારું લાગે છે ને ભરવા હોય એટલે કાઠું પડે તો ઘેરે નહીં. જો સાહેબ હું નંબર આપું, ફોન લગાવો ને. ફાઇલમાં નંબર હા લગાવો. અહીંયાની ફાઇલ. હા અહીંયાની જ. રમતુજી ગલાબજી ફોન ઉપાડતા નહીં. હું કાલનો ફોન કરું છું પણ ઉપાડતા જ નહીં. નહીં ફોન ઉપાડતા નહીં. કાલે કેવું પડે? શું કરશે તારે? હપ્તો તો લેવા કે તા નહીં. આપણે ઉપરથી દબાઈને આવી છે. આ પશુ માથે લોન કરેલી છે. આ કાકા તો મને બહુ હેરાન કરી નાખ્યો. લોન કરવી હતી ને લોન તારે તો મારી એટલા ફોન કરતા ને વાત જ છોડી ગયો. મારા ખીચામાં 5000 કાઢતા હતા પણ હું લ્યો ના ને. આપણે કેવું છે કે કોઈનો રૂપિયો લેતા નહીં. ઈરાન બહુ મને હેરાન કરી નાખ્યો. હું જ્યારે ફોન કરું તાર ફોન ઉપાડે ખરી. ગોમમાં ભેળાય તો હજી ઘર નતું હોતું. પહેલી વાર ઘરે જ આવ્યો છું. જ્યારે ભેળા થતા આપણો ગોમમાં ભેળા તો છે. તમે તો આ 2 વખત જ આવ્યા. હું 3 ફેરા થઈને મોરા આવી ગયો. ગોમમાં જ ભેગા થાય. ઘર વતાવતા જ નહીં. પૈસા લેવાતા ને તાર તો મારા ખીજામાં 5000 કલાવતા પણ હવે ડરતા નહીં. આ તમારે આગળથી મેલા પહેલા તો મને એકલા જ મિલતા છે. હું જોવો ઘરમાં જોવા જાઉં. તમે જોઈ લો કોઈ નક્કી ના કહેવાય. ઘરે એમ તો ચોપ જ વાંચેલો. રમતુજી ડાયરેક્ટ તો આપણે ઘરમાં જવરાય ને નહીં તો આવશે બરાબર. ડાયરેક્ટ આપણે કોકના ઘરમાં ના પે હાય વાખરો. અત્યારે વસ્તી છે ને ખોટું વિચારે એમ. આપણે એક તો ઉપરથી દબાણ છે. કોઈ નહીં આ ફેરે ભેંસ નહીં પેલું અબધો નહીં આલી તો ભેંસ લઈ જ જવાની. લઈ જાય પછી આપણે પહેલે જ બોલી કરેલી હતી એમ કે ભેંસ પશુ ઉપર લોન કરેલી ભેંસ લઈ જવાની. 4 હપ્તા કપાઈ જ ગઈ. પેલા કાકા જોઈએ ખાધો ને. એ કાકા મહેમાનો આવો કાકા બેહો. બેહો. રમતુજી ક્યાં જાય? સાહેબ કહો રમતુજી રમતું નો કોઈ નક્કી હોતું નહીં. ક્યાંથી આવ્યા તમે? અમે બેંકમાંથી આવ્યા. પશુપાલનની લોન કરેલી હતી અમે. બરોબર. અબધા માટે? હા અબધા માટે આવ્યા. 4 આ પોસ્ટમાં ધક્કો છે. ઘરે આયા ઘર બતાવતા જ નહીં. ગોમમાં ધકે છે. હાથ તો અબધા ભેળા છે. હોજનો તો ઘેર હતો. વહેલો ઘેર હતો. હોજનો ઘેર હોય છે. હમણાં ઘેર ઊંઝો તો ચોમડા ગયો શીખર. ફોન ઉપાડતા નહીં પાછા. એવું અમે તો ગોતતા તમારો તો રસ્તો જેટલો ખરાબ છે. રસ્તો સાહેબ ખરાબ છે. શું કરે તો હવે સટપંગો આવે છે પણ રોડ કરતા નહીં. અમારે છે ને ઉપરથી વોટ લેવો હોય ને તારા આવે છે અને સટપંગમાં આવે છે પટ્યું નહીં તો હજી વાત છે. ના કોકરી આ તમારા જીવને હપ્તા ઉઘરાવા આવવું પડે. કાઠું પડે. હા અને અમારે બહુ વઠાવવાની બહુ તકલીફ છે. હા તકલીફ પડતી છે.
કેટલા લોન લીધેલી સાહેબ? આ 2 લાખની લોન લીધેલી. ઓહો, 2 લાખ રૂપિયા રમતોય કર્યા શું? 2 લાખની લોન લીધી લેવી હતી તાર તો જેટલી આકાશ હતી હે? આ પશુમાંથી લોન કરી લઈએ અને અમારે ઉપરથી દબણ છે પાછી. એને 2-3 દુવા જે છે પાછું. આ એ તો આજ હપ્તો ના આલે ભેંસ લઈ જવાની છે. ઓહો, એટલું દબાણ છે તમારે? દબણ અમારે તો શું કરો તા એવું સાહેબ ના કરાય. સવાલ જ તો નહીં. હું એનો મોટો પૈસો પાછો. મોટા પૈસા એમ તો તમે સમજાવો ને હપ્તો ભરે. તો હું કહું, કેટલા? 7 હપ્તા ભરા છે. 7 હપ્તા. હા, ડાયરેક્ટ હાથમું કરવાનું છે શું? અને એક કે હપ્તો ભરી એમ જ નહીં. એવું છે? ફોન ઉપાડતા નહીં પાછા. હા, બરાબર. મારા પાસે ફોન જ કરો કા. ફોન તો છે મારા પાસે, પણ ફોન કરે મારે મેળ આવતો નહીં. હા. અમુક ટાઈમે પી જાય છે ને એટલે મને ગાલ્યું પણ આવે. એવું છે હા, તો પીવી છે કારણ છે એમ ને. પીવી છે પણ મોનો જીતો હો, ગરીબ મોન. એવું એમ? હા, તો કોક મારો કરાવો ભાઈ તમે. એટલે- ગોતી લાવો ને એમને. યાર હું ગોતી લાવું એ હાલ તો કેર નહીં, હાલ તો ચોક ક્ષેત્રમાં 2-3 જો છે. ઓય એટલે કારણ કે તમે આજ ભેંસ લઈ જાવ કે રે ના સાહેબ, એવું જ નહીં કરવા જેવું તમે. કારણ કે અમારે દબણ છે. દબેણ હોય તો કાકા, અમારે દબણ છે અમે એમને એમ ના આવે કરી. દબેન હોય તો સાહેબ એવું ના કરાય. ઘરે આજ ને પૂછતા એ તો હું ગમે એમ કરીને હપ્તા ભરાઈ જાય. કેટલા હપ્તા આજ ભર્યા? હપ્તા લઈ આવે કે જવાનું યા એને 4 હપ્તા ભર્યા અને 7 હપ્તા ચડ્યા. આઠમો હપ્તો આવે. 7 હપ્તા ચડ્યા. 8મો આવ્યો એમ? હા, આઠમો આવે છે. 4 તારીખે 8મો આવે. બરાબર. એટલે કેટલા હપ્તા છે? હપ્તો કોઈ લોબો નહીં. 4700 નો જ છે. 4700 નો. 5700 રૂપિયા. અને પડતાને પેરન્ટી જડે ને. ખાતોય નહીં. ખેતરમાં બેતરમાં ધાડતા તમે સાહેબ મૂકું એમ કરો, હા. હવે તમે હેડો અને તમારો નંબર બરોબર મને આલો એટલે ઈ આવે એટલે હું તને વાત કરાવી. ના સાહેબ અમે એમને નંબર અમારો તો જવાના એ પાસે નહીં. છે જ. નંબર તો પહેલેથી છે જ જ. ફોન ઉપાડતા હા, તો નહીં. હું તો ઈ આવે એવો જ તમને વાત કરાવી ગઈ. અમે ઈયાને હોય ભેગા કરો, અમને વાત કરવી છે ને કે અમે ભેંસ લઈને જવાના છે. એટલે સાહેબ હવે હું એ ખેતરમાં હેડ્યો તો ના ઘેર છે ને બરાબર હું જોઉં છું હોય તો તમે જુઓ. ના રમતું અંદર તો કોણ છે આપણે જોઈએ? રમતું મોટે મેળ નહીં આવે સાહેબ મૂકું વાત આપણો હાલ હોય દેખાતો નહીં, હું ક્ષેત્રમાં ને પકડીને લાવું. જલ્દી આવજો જમણે. તમે હવે બેહો હો. હા બેઠા ને લઈ જાઓ પાછા. હા, એ તો હું ચા પાણીનું ઘેર કહેતો ચા આવી જાય હો. હા નકર ભેંસ લઈ જાઓ પાછા. ના હું આવું એને બોલાવીને હો. હા જલ્દી આવજો. કાકો આવે તો હાથ સારું છે. હટા હવે તો હારી ને કે આપણે તો ભેંસ લઈને હેડી જા. હમ. તો કારણ કે આપણે આગળ હા. આ કાકો તો હજી આયા નહીં. આપણે કેટલી કડ બેહી રહ્યા. 4 1 કલાક છો. એક કામ કરજો, હવે તમે છે ને હા. તમે આ ખેલો હા. અને બાઇક લઈને નીકળો અને હું આ ભેંસ લઈને આવું. સાહેબ પેલા આવી ગયા. બરાબર? ભેંસ આજ લઈને જવું છે. રમતુજીને ખબર પડે કે ના સાહેબ મળ્યા છે એમ. વાત સાચી. ભાઈ બાઇક ચાલુ કરો કા ભડક છે પાછી. બરાબર બાઈક. એંકર ભાઈ મોરે લઈને હેડો બાઈક પછી બોલાવો. પછી ભડક છે એવું લાગે છે મને. થોડી મારપોણી લાગે છે. ભાઈ પેલા ભેંસ તમે દોરાવો પે દોરાવો. હારું દોરી દો પેલી. હા ખવડાવજો ભાઈ થઈ. હપ્તા ભરવાના હપ્તા ભરવા નહીં અને પછી આ ભેંસો દોરવી પડે. તમે હેડો સાહેબ બાઈક. એટલે આ પૂછાય ઓહો લેપુજી, એટલે ચોય જઈ આયા. તમે કેટલે તો આવતા હું તો કપા ઉડું 4 નો. એટલે આ કોણ આવે છે? કોણ છે? એટલે હારે કોક નવો નહીં લાગતો. એટલે હમણે કોક 2 જણા આયા હતા, એકલો જાય છે તા જણો છો તા તો આપણે ક્યાં આયા હતા? હા હમણે રમતું અહીંયા કી જાવું છે એમ કોઈ પૂછતા હતા મન. કોક મહેમાન હશે ઈ તો ઈને. ઓય તાર એવું લાગ્યું એટલે મને. મોએ હવારાનો હતો વાડી ફરતો તો હા. આજ બધું ઈને મેલીને આયા છો. કોણ તમે શું કરતા તારે? હું કપા ઉડું રહેરો તો જેટલો કપા છે ઉડે જ નહીં રહ્યો. હા આ કોળિયા કરીને ઉડો છો? તારે આ તો ડાયરેક્ટ કાપી કાપીને પડતા કરું અહીંયા ડોકા. હડો હડો હવે ઘરે મારા જી ખાવાનું બાકી છે લ્યા. એવું એ તો મારે તારી જ છે હજી. હારો હડો તાર. હે હા અને તો મજૂર કરો ખરા. મજૂર શું કરું હવે? મારે તો એક મજૂર નહીં કરવા આવત તો મારે એકલો તો ઉડે જ. એટલે આ તીયો ભેંસ લઈને વાળ્યો છે. એટલે આ તો હમણે પેલો જાતો તો ને હા એન હંગાથ આવ્યો તો. હેડ તું પૂછે વાર. ઓય સાહેબ. હા કાકા કેમ છો લ્યા? બસ મજા છે. અને તમે પહેલા કેમ એડ્યા તારે? તમે મહેમાન નતા રમતુજી અહીંયા? હું બેંકમાંથી આવ્યો છું હા. અને રમતુજી હપ્તો ભરતા નહીં અને ઘરે નહીં એમ કાકો બોલાવા ગયા છે પણ આયા નહીં. 1 કલાક થઈ ગયો અને મારે આગળથી ઓર્ડર છે હા એટલે આ પશુ ઉપર લોન કરેલી છે હોવે. એટલે હું એક આ ભેંસ લઈ જઉં.
અલ્યા પાંચ તમે કહી દેજો અમને. હીરા ઘરે હતા રમતુજી? નહીં ઘરે. અલ્યા તો એમ ના લઈ જવાય, ઘરે ના હોય તો ડાયરેક્ટ ભેંસ ક્યાં લઈને પણ જાવ શું તમે? કરું, હું આ ચોથી 4 ફેરા આવ્યો હા. ગામમાં. હોય ભેળા છે આ. હોય ઘર બતાવતા ને આજ હું આ ભાઈને પૂછ્યું હતું આ મને કાકા. શું શું સારી વાત છે, અમને એ પૂછતા હતા અને અમને પૂછતો તો હું શીખવતા કે હતા. આ ઘર નેસ ગોચ્યું છે. અલ્યા પણ સમજો અમારી વાત નહીં, હીરા હાજર ના હોય ને એમ ના લઈ જવાય ભેંસ. તમે આલશો રો તો મો તો ચોથી આલો ઈ ઘરે જ હશે, ઘરે નહીં કોઈ. હું શું કહું છું, હા. તમે 2 જણા હતા ને એકલો પેલો કેમ જતો રહ્યો? એ અમારે ગાડી લાવવાની છે ગાડી શું કરવી છે, બાઇક લઈને તો તમે હતા. પણ આ ભરવી પડશે ને. અલ્યા હવે ભેંસ ના લઈ જવો, રવાય તો રમતુજી ઘરે જ હશી. તમે હપ્તો હાલતા હોય તો હું રવા દઉં. હેડો ઈ તો હું ગોચી લાવું છું ઈયન. હા. ઈયન આમ ગમે એથી ગોતાડો ભેંસ લઈ લો એમ ઈયન તમે છે ને ઈયન હીરા ઘરે નહીં ને એમ ભેંસ ના લઈ જવાય. પણ શું કરું, હું કંટાળી ગયો છું. ઈ તો હેડો બધોય કરે હેડો. મારે આખો દી કેટલા ધક્કા ખાવા. હેડો તમે હેડો. ફાઇનલ હાલશો તમે? હા ફાઇનલ હેડો નહીં તો નહીં હોય તો મો આલવરા આવ્યું લો તો આ દોરી લો ને, મને ગોઠતી નહીં આ તી લ્યો ને કાકા કાવો ને. એટલે આ કાગળ કૂપતાઈ હેડ. એટલે તમે ડાયરેક્ટ એમ ભેંસ લઈને હેડ્યા છો, એમ ભેંસ લઈને ના દવરાવરાય. પણ કાકા શું કરું, હું કંટાળી ગયો છું. એટલે પણ તમારે કઈ હપ્તા ભરતા નહીં. એ કઈ હપ્તા નહીં ભર્યો ઈ નહીં? 7 હપ્તા ચડી રહ્યા, 8મો હપ્તો આવ્યો છે. અને ભરતા નહીં ગતું એ? ભર્યા છે 3-4 ભર્યા છે. અને બીજા બીજા નહીં ભરતા. હેડ. અને આ ઘરે મેં નેસ ગોચ્યું છે. એવું છે એમ? આ રસ્તો કેટલો ખરાબ છે. રસ્તો તમારે છે ખરાબ, હાથી રસ્તો તમારે કે હેડ. રસ્તો થોડો સુધરાવ. રસ્તો હોય ચૂતરાવો છે રસ્તો. ગામમાં સરપંચ છે કે ઓયથી જ થોડી દિન. હા ઓથી જાવ બધી જો. અદાર હું શું કહું છું, હા આવી રીતના કોઈ ઘરે ના ભેંસ લઈને દવરાતું છે તમારે પણ કાકા શું કરું હું, મારે અરે આ આગળથી પૂછાય હોય ને પાણી બોણી પાડ દે, હું મોસો કાઢો એક ઓયનીએથી. લાવ હેડો. મને તો મોસાય દીકશે પડ્યા છે. કાકો કોક ના ઓલા સાહેબે નીકળી ગયા છે ને હું ફોન કરું, ગાડી ના કરેલી. હેલો તાર સાહેબ પાણી પીરો પેલા. લો કાકા અંતર આયા એટલે હેરા મોસો લઈ. આ લાયો લે. હલો આ ભાઈ આ ગાડી ના કરતા કાકો એક આયા છે. ઓય કોકે ગાડી લઈને ના આવતા કઈ. આ હપ્તાનું કરી આવે તો સારું તો હું ફોન કરું એટલે તમે મને લેવા આવો. એવું છે એમ નહીં, હપ્તો લેવા જાય એમ ને. સારું હડો એટલે કે હું આવું. એ આ રમતુજી એ લોનો કરી કરીને બેસી ગયા છે, એને પરવાની તાકાત ના શું લેવા આટલી બધી લોનો કરતા હશે યાર. ઈયન ભાઈ હોય હતા ઈ નહીં આયા હજી હોય. આયા તા એક કાકો આયા તા કે હું ક્ષેત્રમાં બોલાવા જઉં, પણ હજુ સુધી 1 કલાકથી અમે બેઠા હતા ના આયા. પછી અમે હેડ્યા પેસુડી. ફોન કરો મારા પાસે ફોન નહીં, તમારા પાસે નહીં ફોન? ના હું એ ફોન નહીં લાવ્યો. મારા ઘરે ને ઘરે ફોન પડ્યો, લાવ નંબર યાદ છે મને. લો તો લગાવો ને. લોક લાવો લોક ખુલ્યા લો. મારા ફોન મોડી ઘરે ને ઘરે મેલીને ગયો છું હવારે. આજ તો બંધ થઈ ગયો તો કે મેચો પરો કરી. અમારે શું હોય ખબર હે, આગળથી પ્રેશર આવે અમારું ઉપર. હલો સાચી વાત છે, લોન નું બોલો લેબુજી. કેટલે હતા લ્યા? આ ખેતરમાં જો રમતું ને ગોતવા. અલ્યા તો સાહેબ ને મેં ઘેર પાછા લઈને આયા છે, ઈરા ભેંસ લઈને હેડ્યા હતા. ના પાડી હતી ને? તોય તાર આયા છે ઈરા, જે અમે પાછી ભેંસ તો લાયા છે. હા ઓલા પુંતઈન બે અમે ક્ષેત્રમાંથી હતા, ઈરા મને લઈને તજાર અમે પાછા લાયા છે, એટલે તમે ઘર બાજુ આવો ને. આ રૂમ તરત આવું. હા તરત આવો તાર પાછો. આ તરત 1 મિનિટમાં આવું. એ હા લ્યો ઈ આવે છે. આવે ઓય આવે અંતર રમતું જોઈજો હશે તારે. આ રમતું પણ એકેય દાડો ઘરે કેમ નહીં ઉભો રહેતો, મારે કેવું એમ. આ કાકો ઘરે જ હોતા નહીં. ચમ સાહેબ ભેજા પડ્યા તમે? આયા શું કહું ગયા. કાકા, તમે ક્યારે ગયા તા? કીધું નતું? કેટલા બે દિવસ જો. શું અમારે? લે ડાયા કાકા, હું એના ખેતરના કોરે મોરે ફરીને આવ્યો, જોઈ છે નહીં આ. આ ડાયા કાકા, હા તમાર ભાઈ છે, તમે સમજાવો કે લા લોન ભરે એમ. હું સમજાય એમ તેને થાકી ગયો. અલ્યા પણ મને તો લોનો કરવામાં કોઈ બાકી રાખ્યું નહીં, અને હવે મારો છે ભર્યા ને તપે છે. પમદારાની વાત કરો. બોલો. પમદારા મારા પાસે આવ્યો તો 100 રૂપિયા માંગવા. હા એટલે મેં 100 રૂપિયા આલ્યા. હોય. તો 100 રૂપિયા આલ્યા ને એવો જો ડાયરેક્ટ પીઠે ફૂલ થઈને આવ્યો. એટલે એક આ પી જાય છે ને ઈ જ લોસ ફૂલ આશે. થઈને આવ્યો ને મને મારા ઘરે આવીને મારવા આવ્યો. હવે મારે શું કરવું કીધું? 100 રૂપિયા તમારા ઉપરથી મારવાય તમને ઉપર મારવાય મને આવ્યો. તો મને 100 રૂપિયા કેમ આલ્યા?
પૈસા મેં કે 100 રૂપિયા છે માલ્યા ઈ તો પછી અમે બાજુમાં કેવું પડે કે આ બાજુમાં રહે છે તમે નહીં વાપરતા આ કાયમ અમુક ટાઈમે હું વાપરું છું હા એટલે હું આવતા તો એની મેલું કરી આ સમજાઈ મેલે પાછા અલ્યા આ લોન ડફોડા કરવાની હતી તાર તો આવા બધું નતું. એ લોને તો ડફોડા જ કર્યા તારે એવું છે એમ? હા આ પીવા માટે લોન કરી લોન છે ને સાહેબ જે મને ભરી એક તો ને જ કરાવરાય હા. લોન નક્કી કજી ના કરાવરાય લોન તમને મને તો ખબર કેવું કહેતા હતા ખબર હે? મને તો કે મારે કે થોડીક જરૂરી એવી પડી છે અને કે છોકરાના લગ્ન છે એટલે લોન કરવી છે. હું વળી કીધું બાપડા કાકો ગરીબ લાગે છે એટલે લોન કરી આલું. એટલે ઓઠું છે જો લગન આ કરતું ચોથી જો. છોકરો ચોણે છે એને આને છોકરો કીધું જોઈ છે નહીં. છોકરાનું. આ તો છોકરાને મોહલે લોનું કરે છે હા, મને શી ખબર કાકા કો ચા બાપ આવ્યો સાહેબ તમે ના, ચા તો જીવતી આ પેલા સાહેબ બધા જોઈ જા ઈયન તો મેં આ ભેસ ભરવાની હતી મોકલ્યા આ હતા. ભૂરું તમે શું ફોન ઈ તો કરી દેજો નહીં આવી તો ઈ તો અલા, વાંધો નહીં. ચા મેલતા ચા ખોટ ઘરમાં પડ્યું છે હવે ચા મેલતા તો મન ઓછું પાછે લેબુજી તમે જો ને જો લે ભાઈ તમે મીડિયા આગળ મોજ મીડિયા ચા ની ચા તો પાવો લ્યા તારી સાહેબો આવીને બેઠા છે મારે હવે આબરૂ જાય એમ છે હવે મારે અવળું પગલું ભરવું પડશે પછી ભાઈયન મેં કેટલો બોલ્યો છું તો શું કરવું પડશે તારા હવે લોન ભરાતી નહીં મારાથી હવે અવળું પગલું તો ભરવું પડશે પણ ભાઈયું મને માફ કરી દઉં હું અવળું પગલું તો ભરવું જ પડશે હવે મારે 2 ફેફસા ફેલ થઈ જેવું ઘણું થઈ ગયું છે 10 લાખનું જેવું છે અને હવે તારે મારે આવડું પગલું ભરવું જ પડશે કહ્યું તાર હવે આ બધું હું જોઉં છું ભગવાન ના કર મેં વસ્તી વાતો કરશે કે કેમ આવું પગલું ભર્યું પણ શું કરું 10 લાખનું જેવું છે પણ હવે કહ્યું મને માફ કર દઉં હું જઉં છું ભગવાન ના ઘેર બસ આવું તો પડશે તારી શું કરું ખાય ટૂંકો ખાય છૂટકો નહીં લ્યા ઓના રાહોડામાં નહીં ચાકોટ ઓના જે કર્મ પડી શકશું જોવા જતે કર્મ મને રમતું લ્યા હજી જીવે છે એ ડાયા કાકા ઉઠજો લ્યા રમતો એ ટુંબો કાતો લે ડાયા કાકા લોન સાહેબ કર્યું હોય ને એ ડાયા કાકા લ્યા ઉઠજો એ પુગતાઈ ઉઠજો લ્યા અરે ટુંબો કાતો ઉઠજો અલ્યા ઓય કાકા અલ્યા ઓય અલ્યા પુગતાઈ ઓબળા આવજો ઓય ને બાગડી બધી ફેદાઈ ગયું છે અહીંયા બારે મોટા પડે અમર લઈ તો અભિમાન લાવો વાન તું શું ઓયને પાઘડી ફેદાઈ ગઈ તારા તું આ અરે તે બે પણ થઈ ગયા છે ઉગાડ તમે અહીંયા પકડ તો બાર લઈ જા આપણે આટલે મેલો આટલે આ પાણી લઈને આવું લા ફટ લા લોને તો અમારા બે મોત થઈ જાય એક કી હાથી લગભગ લા હરજીન હેડ દે બુબડા એ લા બુબતે એ દાયા કાકા ઓય અલ્યા લાવ પાણી લાઈટ છોડ દો છોડો એ કાકા એટલે તમારે રમતુજી ફોન લાવો એ આવ્યો ફોન આવ્યો રમતું જાજો રમજો બાર હેડો મારી પાસે રમતું જતો જો ના નહીં ગયો હેડો રમતું શું ભાઈ તને એ શું અલ્યા શું લે પાણી છોટો સાહેબ શું કરો છો અલ્યા એ સાહેબ તું શું ખેલ કરે છે જીવશે અલ્યા આવ્યો ફોન આવ્યો એ ફોન આવે છે ડોક્ટર બોલાવો છે લે ડોક્ટર શું બોલા તમે બંધ હું શું કરું યાર હું હલવાઈ ગયો છું જબરજસ્ત ફોન આવે ગળો થોડો ગળો આ પાઘડી સાઈડ માં લેજો તાપની રમતું તારે આવું ચો કરવાનું હતું રમતું તારે આવું ચો પગલું ભરવાનું હતું સારું કર્યું અમાર લેબુજી ત્યાં મેલવા આયા અને તું બસી ગયો ઉભા કરો ત્યાં ડોક્ટર ને બોલાવો કે ડોક્ટર ને હા ફોન આવ્યો છે હા પારા એની પાઘડી હરખી પાણી લાવો એ પાણી પાસે પાણી લાવો કાકા હું હલવાઈ ગયો છું મારા હપ્તો નહીં જોતો તું સાહેબ હોતો ને તને તો હવે હલગે વગે હલવાવો છે હું નહીં દઉં તમારા હપ્તો હું નીકળું ના તું બેસ ચાય થી બે આરા બોય પાઘડી હરખી કરાવું છું તું બેસ હજી ફોન નહીં આવ્યો પાણી પાણી લાવ ફોન આય
હવે આવ્યું બેહો બધા બેહો. રમતું તને ફોન આવ્યું બટ એ રમતું એ મારા ભાઈ રમતુજી હા તારે આવું પગલું ચો ભરવાનું હતું ક્યાંથી? પણ શું કરું મારા પાસે રૂપિયો નહીં. પણ રૂપિયો ના આવે તો વાત કરવી પડે. મને નથી ખબર આવીને હું તમને લોન જ ના આપો. આ સાહેબ વાત કરી હોભલ હા. હોભલ મને આવી ખબર નથી ને લોન જ ના આપો તમને. તમારે હપ્તા ભરવાની તાકાત અલ્યા ના હોય પણ ને. હપ્તાનો એવું કીધું તો અમે તઈને થઈને તને કોક કરી આલો. તારા હું- બે ભાઈ હતા ને હું મન તારો કીધું હગો ભાઈ નહીં. તારે. તું ભલે મને ગાલી બોલવા આવે પણ હું તારો હગો નહીં ખાતો. લા કીધું હોત તો ના કરી આલો હપ્તાનો. આ ડાયાજી ના આયા તું તો સ્વર્ગમાં પહોંચી ક્યાં ગયો. ડાયાજી? લેબુજી ચા મેલવા ના આવ્યો ને તો ભાઈ તું સ્વર્ગમાં પહોંચી ગયો હોત. બસ હાથ. અલ્યા હાથી જ વાત છે ને હપ્તા ને કાકા. હપ્તા મેં. હવે મારે મોડું થાય છે. તમે સાહેબ જો લોન કરવી ભાઈ તો વિચારી જોઈને કરવી. આપણાથી હપ્તા ભરવાની પોસ હોય તો લોન કરવાની, ના કે લોન ના કરાય. હાથી વાત છે. લોનમાં તો કણકરા ભાઈ ઉકલી જશે. તારે ઘણાના તાળા વખાઈ ગયા કરાનો. તારા વખાઈ જાય ને ઉપેરે પહોંચી જશે. તારે. આપણા આ સબૂત નહીં ખુદ આ હમણે અત્યારે જેવું ના થો તમને. અત્યારે જ આપણે કાલે જ તોળો મંડપ હોય વધવા પડો. હાથી વાત છે. તારે અલ્યા પણ મંડપ થોડો બધા બધા આપણે રહી પણ ગયા. તમને તમારા પૈયાનો વિચાર ના આવ્યો કે લા માર પૈયું શું કરશે હું મરી જાય તો એમ. પણ તા શું કર કાકા મને હવે એમને બારો ઓની રોવા મત બધી હવે. રોવા મત. હવે તું રોને તારે ટેન્શન લેવાની જરૂર નહીં. ઓની બધી લોન હું ભરીશ. કેટલા રૂપિયા છે બોલો? એને 2 લાખની લોન છે અને આ 8મો હપ્તો આવ્યો છે. કશું ને 2 લાખ રૂપિયા અને 8મો હપ્તો કાલે હું આવીને તાર બેંકમાં ભરી વ્યાજ આવીશ. હોતી. તમે તાર માર પાસેથી લઈ જાજો થોડા ઘણા તમારે એક તો. એક પડતો કોઈ કશું નહીં. ચિંતા મારે- નહીં. એક પડતું. એક એક નહીં, અમારા ડફરો હવે કરવો હું નહીં. હપ્તો લેવા આવવાનો જ નહીં. અને હવે મારી સેવા તોલો સાહેબ, અમારા ડફરો કરવો નહીં. હું કાલ 2 લાખ રૂપિયા જે વ્યાજ થાય ને એ કાલ ટોટલ મરાઈને બેંકમાં આવીને કાલ ભરી જાય બસ. તો સૌથી સારું હોય. હા. અને હવે સમજી દો આવી લોનો કોઈ ના કરો. અને તમને કોઈ અને કાકા- હું બધાને કહેવા માંગુ છું કે લોન કરવી તો પોસ હોય ને એટલી કરી. ના એ તો સાચી વાત છે. તમે સમજણા છો થોડાક. એટલે કે આ લોન આપણે ભરી કેતા હોય ને તો અને કરવી. તમે લોન કરો ને તો એવું કોઈ કોમે કરો કે એનાથી હપ્તા ભરોય. હા બસ તમે હાવ કે આ દારૂ પીવા ને એમ કાઢો તો ને એમાં તમારે નહીં થતું. સારું વાળો સાહેબ. હા. હવે તમે આવજો. નીકળો. આવજો કાકા. હવે ભૂલ થયું હોય માફ કરી દઉં. સાહેબ ચા પીવા નહીં બેહો. ના ના હવે ચા પીવા નહીં બેહું હું. અને ઓલા ભાઈને ફોન કરો હું લેવા આવે મને. હારું, ફોન કરો. આવજો. હો? એ આવજો સાહેબ. હા ભાઈ મને લેવા આવજો. એ સારું. એ આવજો સાહેબ નીકળો હો, આવજો. એ. એવું હોય. ચા પેલી અંદર પડેલી લેતા આવજો. કેને મેલ્યો? અમાર ઘેરથી આવ્યા તો ચા. આયા તો? હોય. તો પારો હું ચા લાવું હો. ચાલો આવજો. ના હું વેલો બાર તા નહીં મેળવો મારે ભાઈ તું બે તા પાહો બાહો નહીં પડી. આ પાહો પડ્યો છે. તો એવું પૂડા આવું ના કરાય. અને હવે લોનું બોનું કરતો નહીં. હું બધી તારી લોન કરી તો હવે ખબર પડી ગઈ મને બધી. તો ચા પી દો તારો. બસ બસ હું પીવું લાવું હા લ્યો લ્યો. ના લો હું નીકળું તો બે હો. હા મારું રાજા બોલચર જીગ્યા હતા